જય સ્વામિનારાયણ. પ્રમુખ સ્વામી મહારાજ સંત પરમ હિતકારી. લાખો યુવાનોને પ્રેરણા આપીને પ્રમુખ સ્વામી મહારાજે કેટલાય યુવાનોની લાઈફ ચેન્જ કરી નાખી. ત્યારે આપણે જોઈએ પ્રમુખ સ્વામી મહારાજનો સંદેશારૂપી પ્રસાદ. બાળકોને સંસ્કાર આપીએ એ મોટામાં મોટી સેવા છે. જો એ નહીં આપીએ તો બીજી બધી જ સંપત્તિ કામ નહીં આવે. પૈસાથી જ સુખી થવાતું નથી. લાખોને જોયા છે કે જે પૈસા હોવા છતાં શાંતિથી સૂઈ શકતા નથી. સંસ્કાર અગત્યના છે. સત્સંગથી જ શાંતિ મળશે. આ છે પ્રમુખ સ્વામી મહારાજનો લાખો યુવાનોને સંદેશ. પ્રમુખ સ્વામી મહારાજ ખરેખર સાચા યુવાવનના માળી હતા. પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજ કહેતા, યુવકો મારું હૃદય છે. પ્રમુખ સ્વામી મહારાજ પણ સદાય યુવાનોના સાથે રહ્યા છે, મિત્ર રહ્યા છે. પડે પડે તેમની ચિંતા કરીને, તેમને પ્રેરણા આપીને તેઓ સદાય યુવાનોને પ્રોત્સાહિત કરતા રહેતા. મુંબઈમાં એક યુવક પ્રમુખ સ્વામી મહારાજને મળવા આવ્યો. શરીરે અપંગ છતાં બુદ્ધિથી સક્ષમ હોવાથી તેને સિમલામાં ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવેલો. માતા પિતાને નાનપણથી જ ગુમાવેલ આ યુવક તેના દાદાને આશરે રહેતો હતો. કોલેજમાં પ્રવેશ દરમિયાન જ એવું બન્યું કે દાદાની મિલકતને હડપી લેવા તત્પર બનેલા કાકાએ આ યુવકને સ્પષ્ટ સંભળાવી દીધું કે હવે તું મોટો થયો, તારી રીતે કમાવા માંડ. એક બાજુ શિક્ષણના દ્વાર ખુલ્યા હતા અને બીજી બાજુ આર્થિક ભંગાણ થતું હતું. તે બંને વચ્ચે સપડાયેલો આ યુવક અભ્યાસ કરવો કે નોકરી કરવી તેની દ્વિધામાં પડેલો હતો અને મૂંઝાવા લાગ્યો હતો. આખરે યુવાને સ્વામીશ્રી પાસે આવીને પોતાની દર્દભરી વિતક કહી. તે રડી પડ્યો. સ્વામીશ્રીએ તેને પ્રેમથી સાંભળ્યું, ધરપત આપી આશ્વાસન બંધાવ્યું. માત્ર એટલું જ નહીં, આ યુવાનને આગળ ભણાવવા માટે સ્વામીશ્રીએ ટેકો આપ્યો, તેની જરૂરી આર્થિક તમામ વ્યવસ્થાઓ કરી આપી. આવા તો કેટલાય યુવાનોના સ્વામી હમદર્દી રહ્યા છે. આ જ સમયગાળામાં કીર્તિ પુરોહિત કરીને એક યુવાન સ્વામીજી પાસે આવે છે. છેલ્લા વર્ષથી સત્સંગમાં જોડાયેલ આ યુવાનના માથેથી પિતાની છત્રછાયા હટી જતાં બધી રીતે દુઃખી હતો. છતાં સંઘર્ષ કરતાં પોતાના અને બહેનના ભરણ પોષણ માટે તેણે ભણવાનું છોડી દીધું અને ગામો ગામ કાપડની ફેરી કરવા લાગ્યો. પરંતુ કાચી ઉંમર અને અનુભવની ઓછપને કારણે ગામો ગામ ભટકવા છતાં તેના આર્થિક છેડા ભેગા થતા નહોતા. આ ખબર પ્રમુખ સ્વામી મહારાજને મળતા તેઓએ જાતે જ આ યુવાનને પોતાની પાસે બોલાવ્યો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, તું અને તારી બહેન ભણો, ખર્ચો સંસ્થા આપશે. પેલો યુવાન કીર્તિ કહે, પણ બાપા, ભણવાનું તો પછી, પણ પહેલાં તો ખાવું શું તે પ્રશ્ન છે. આ યુવાનની કરુણ વાસ્તવિકતા સાંભળીને સ્વામીશ્રી દવી ગયા અને જરૂરી સીધા સામગ્રી તેના ઘરે પહોંચાડવાનો બંદોબસ્ત પણ કરાવી આપ્યો. વળી આ કિશોર પગભર ન થાય ત્યાં સુધી તેને સીધું મળતું રહે તેની તકેદારી પણ તેઓ આ સાથે રાખતા. આટલું કર્યા પછી તે કિશોરને આર્થિક રીતે આત્મનિર્ભર કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, તું બ્રાહ્મણ છે તો તને અમે મહાપૂજા શીખવાડીએ. તારે સવારની કોલેજમાં ભણવું અને પછી વિધિ વિધાન કરવાના. આમ જણાવીને પ્રમુખ સ્વામી મહારાજે આ કિશોરને મહાપૂજા શીખવા માટે સારંગપુરના સંત તાલીમ કેન્દ્રમાં મોકલ્યો. વળી ત્યાં સુધી જવાનું બસનું ભાડું પણ અપાવી દીધું. વળી તેની સાથે તેઓએ ગામડે સંતોને કહ્યું કે આ છોકરો મહાપૂજા શીખીને આવે એટલે એની પાસે વિધિઓ કરાવી, દરેક વિધિએ 100 રૂપિયા એને સીધું આપવું. પેલા યુવાન કીર્તિ પુરોહિતની આંખો ભીની થઈ ગઈ. એક બાપ સમાન પ્રેમ તેને પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા મળી રહ્યો હતો. સ્વામીશ્રીએ તેના માથે ધરી દીધેલા છત્રના છાયે આ અનાથ કિશોર ભણી ગણીને MA થયો. વિધિ વિધાન શીખીને આજીવિકા રડતો પણ બની ગયો. એટલું જ નહીં, સ્વામીશ્રીએ ખીલવેલા અભ્યાસ અને આવડતને આધારે એ કિશોર સમય જતાં પરદેશ પહોંચી ગયો. ધૂળમાં રંગ દોડતા આવા કંઈક ગુલાબોને ઉઠાવી પંપાડી તેને ખીલવી દેનાર પ્રમુખ સ્વામી મહારાજ ખરેખર સાચા યૌવનના માળી હતા. આવા પ્રમુખ સ્વામી મહારાજના સુંદર જીવન પ્રસંગો કે જેમાંથી આપણને ઘણી બધી પ્રેરણા મળે છે. આવા જીવન પ્રસંગો સાંભળવા માટે આજે જ સાંસ્કૃતિક વિરાસત ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.